સાયટિકા એટલે એકચ્યુઅલી શું? એનું પેઇન થવાના ઘણા બધા કારણો હોઈ શકે. આ પેઇન માટેના મૂળભૂત કારણો કયા કયા આપણને ખબર કઈ રીતે પડે કે આ થયું? જ્યારે પણ આવું થાય ત્યારે આપણે કરવું શું જોઈએ? જનરલી બેક પેઇનની અંદર 3 દિવસ કરતા વધારે બેડ રેસ્ટ કરવો એ સલાહભર્યું નથી. સ્પાઇન સિરીઝમાં જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ છે સાયટિકા. તમે ઘણી વખત સાંભળ્યું હશે, મને સાયટિકા થઈ ગયું છે, મને સાયટિકાનું પેઇન છે. લોકો જે આવી વાતો કરતા હોય, સાયટિકા એટલે એકચ્યુઅલી શું? સાયટિકા એટલે સાયટિક નવનું પેન. સિયાટિક નવ જે છે એ કમરમાંથી 5 નસો ભેગી થઈને આખી નસ બને કે જે આપણા પગના પાછળના ભાગેથી નીચે જતી હોય. હવે એનું પેઇન થવાના ઘણા બધા કારણો હોઈ શકે, જેમાંનું એક કારણ છે ગાદી ખસી જવી. કમરમાંથી ગાદી ખસીને જો નસને દબાવતી હોય તો નીચે પેઇન જઈ શકે. એ સિવાય જો મણકો આગળ પાછળ ખસતો હોય અને નસને દબાવતો હોય તો પેઇન હોઈ શકે. ફેસેટલ હાઇપરટ્રોફી એટલે કે જો કમરમાં ઘસારો થતો હોય મણકાઓ વચ્ચે, લિગામેન્ટમ ફ્લેવમ હાઇપરટ્રોફી એટલે કે એ ઘસારો જો એડવાન્સ લેવલે પહોંચતો હોય તો પણ કમરમાં નસો દબાતી હોય, એના કારણે આપણને પગમાં દુખાવો થઈ શકે, સાયટિકા થઈ શકે. એ સિવાય ક્યાંય મસ્ક્યુલર પેઇન હોય, જેમ કે પાયરીફોર્મિસ સિન્ડ્રોમ, મસલ્સ કે જેની નીચેથી નસ જાય છે એ જો મસલમાં સોજો આવે ને નસને દબાવતું હોય તો પણ આપણને સાયટિકાનું પેઇન થઈ શકે. હવે આ પેઇન માટેના મૂળભૂત કારણો કયા કયા? વજન ઉચકવું, ઘણાને જોરથી છીંક આવે, ઉધરસ આવે, વાંકા વળવા જાય અને અચાનક કમરમાં દુખાવો થઈ જાય, ગાદી ખસી જાય, આ બધા કારણોથી સાયટિકાનું પેઇન થઈ શકે. એના સિમ્ટમ્સ કયા કયા આપણને ખબર કઈ રીતે પડે કે આ થયું? જે પગમાંથી દુખાવો નીચેની તરફ ટ્રાવેલ કરે એ સાયટિકાનું સૌથી મૂળભૂત લક્ષણ એ હોય. આ દુખાવો જ્યારે તમે ઊભા રહો, વધારે વાર ચાલો ત્યારે આ દુખાવો વધે. જો તમે સૂવો અથવા તો થોડી વાર બેસી જાઓ તો આ દુખાવો ગાયબ થઈ જાય. બીજું, એની સાથે ઘણી વખત પગમાં જણજણાટી થતી હોય, ખાલી ચડતી હોય, પગમાં નબળાઈ જેવું લાગતું હોય, પગમાંથી પહેરેલા ચપ્પલ નીકળી જતા હોય, આપણે ઊભા છીએ તો નીચે રૂની ગાદી હોય પગની નીચે, એવું આપણને ફીલ થતું હોય. આ બધા જે લક્ષણો છે એ સાયટિકાના લક્ષણો હોઈ શકે, એટલે કે સાયટિક નવ દબાવવાના લક્ષણો હોઈ શકે. જ્યારે પણ આવું થાય ત્યારે આપણે કરવું શું જોઈએ? આપણું શરીર એટલી બ્યુટીફુલ વસ્તુ છે કે જે વસ્તુથી તમને દુખાવો થતો હોય એ તમે જો વારે ઘડીએ ના કરો તો એનું જે પણ કારણ હોય એ આપોઆપ જ દૂર થઈ જાય. જેમ કે વજન ઉચકવાથી તમને દુખાવો થાય છે, થોડા દિવસ વજન ના ઉચકો. નીચે બેસવાથી દુખાવો થાય છે, થોડા દિવસ નીચે ના બેસો. જેનાથી આપણી ગાદીનો જે પણ ભાગ બહાર આવ્યો છે એ સમય સાથે એની જાતે અંદર જતો રહી અને એનો દુખાવો આપણને દૂર થઈ જશે. જે વસ્તુથી દુખાવો થતો હોય એને એવોઇડ કરવું, આ સૌથી સીધી સલાહ છે કે જેના લીધે સાયટિકાનું પેઇન દૂર થઈ શકે. એ સિવાય જો પેઇન કન્ટિન્યુ રહે તો ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ, જે તમને અમુક એક્સરસાઇઝ અને અમુક દવાઓની સલાહ આપશે જેના કારણે તમારું પેઇન દૂર થઈ શકે. જનરલી બેક પેઇનની અંદર 3 દિવસ કરતાં વધારે બેડ રેસ્ટ કરવો એ સલાહભર્યું નથી.